નમસ્કાર દર્શક મિત્રો, હાલમાં અમરેલી જિલ્લાની રાજનીતિ એટલી બધી ગરમાઈ છે કે ગુજરાતના પાટીદાર સમાજના મોટા આગેવાનોને ભારતીય જનતા પાર્ટીના નેતા સાથે બેઠક યોજી અને સમાધાનની ફોર્મ્યુલાનું આયોજન કરવામાં આવ્યું. તો હાલમાં જે લેટર કાંડનો મુદ્દો ખૂબ જ મોટા પ્રમાણમાં ચકડોળે ચડ્યો છે, તેમાં લેટરની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વેકરિયા વિરુદ્ધ જે લખવામાં આવ્યું તેને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી અને ત્યારબાદ 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી, જેમાં એક મહિલા પણ સામેલ હતી. એક પાટીદાર સમાજની દીકરીને જે સરઘસ કાઢવામાં આવ્યું તેને લઈને પોલીસ દ્વારા નિવેદનો આપવામાં આવ્યું કે આ એક રિએક્શનની એક ફોર્મ્યુલા હતી, પરંતુ ત્યારબાદ મામલો થાળે પડ્યો અને પછી એવું બન્યું કે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં વિરોધ પક્ષના નેતાઓ કોંગ્રેસ દ્વારા, વીરજીભાઈ ઠુમર દ્વારા અને પરેશભાઈ ધાનાણી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું કે ભારતીય જનતા પાર્ટીની અંદર, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એક મહિલાની સુરક્ષા કરવામાં નથી આવતી, પરંતુ મહિલાને બદનામ કરવામાં આવે છે. તો હાલમાં જે મુદ્દો ખૂબ જ મોટા પ્રમાણમાં ગરમાયો છે, ત્યારે આ એક પાટીદાર સમાજની મહિલાને, એક દીકરીને બચાવવા માટે પાટીદાર સમાજના આગેવાનોને અમરેલી જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે બેઠક યોજવી પડી અને હાલમાં એવું કહેવામાં આવ્યું છે કે જે મહિલા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તેમને હવે સાક્ષી બનાવવામાં આવશે. પરંતુ હાલમાં જે ભારતીય જનતા પાર્ટીની અંદર જ તે એવો વિખવાદ વધી ગયો છે કે ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બદનામ કરવામાં લાગી ગયા હોય તેવું જોવામાં આવી રહ્યું છે. તો હાલમાં તો જેને લઈને આજે પાટીદાર સમાજની અંદર આ મોટો મુદ્દો બની ગયો છે, તેના ઘેરા પડઘા ગુજરાતની અંદર પડ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં હાલમાં જે વિરોધ પક્ષના નેતાઓ છે, તેમાં કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, તે દરેક ભારતીય જનતા પાર્ટીને હાલમાં દોષ આપી રહી છે કે મહિલા સુરક્ષાની વાતો કરે છે. બેટી બચાવોની વાતો કરનાર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં હાલમાં એક મહિલા, એક દીકરી ઉપર આવું એક અત્યાચાર કરવામાં આવે છે, જેને લઈને હાલમાં અમરેલીની રાજનીતિ ખૂબ જ મોટા પ્રમાણમાં ગરમાયેલી જોવા મળી રહી હતી. ધન્યવાદ દર્શક મિત્રો.